હું ડૉક્ટર ધનરાજ કાંતિલાલ ઠક્કર, આચાર્ય શેઠ એમએન હાઈસ્કૂલ પાટણ. 18મો નેશનલ કાર્નિવલ એ સાયન્સ સિટી ખાતે યોજાયો છે અને જેની અંદર લગભગ 200થી વધારે બાળકોએ ભાગ લીધેલો છે અને એમાં અમારી શાળા શેઠ એમએન હાઈસ્કૂલના બાળકો રાજ્યમાં જે નંબર મેળવ્યો હતો અને આજે મોડેલ સ્પર્ધામાં અહીંયા બાળકો એ પોતે પોતાનું મોડેલ લઈને આવેલા છે. એમાં ચતુષ્કોણના વિવિધ પ્રકારો અને બાળકોને તકલીફ પડતી હોય છે કારણ કે સામાન્યતઃ બોર્ડ ઉપર જ્યારે ચોક અને ટોકથી જ્યારે ભણાવતા હોઈએ ત્યારે બાળકોને ચતુષ્કોણના પ્રકાર અને એની ક્ષેત્રફળ વગેરે સમજવામાં તકલીફ પડતી હોય છે. ત્યારે મોડેલ દ્વારા એ બાળકો જુદા જુદા ચતુષ્કોણના પ્રકારો છે એ કેવી રીતે સમજી શકાય એ ખૂબ સારી રીતે સમજી શકાય છે અને એવું મોડેલ લાવ્યા છે અને રાજ્યમાંથી રાષ્ટ્ર કક્ષાએ પણ પહોંચ્યા છે. ત્યારે અમારી શાળા વતી એ પહોંચ્યા છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ ઉપરાંત અહીંયા વિવિધ જે મોડેલો જુદા જુદા લગભગ 18 જેટલા રાજ્યમાંથી પણ બાળકો આવ્યા છે અને એ બાળકોએ પણ પોતાનું ખૂબ સરસ પ્રેઝન્ટેશન કર્યું છે અને એ બધાને પણ અભિનંદનને પાત્ર છે. કારણ કે શિક્ષકોએ વિદ્યાર્થીઓને ગણિતમાં રસ લેતા કરવા હોય તો આવા પ્રકારના ક્વિઝ છે, મોડેલ છે, પઝલ્સ છે, રિલે છે, આ પ્રકારનું એમને જો ગાઈડન્સ આપશું અને એ પ્રકારના બાળકો તૈયાર થશે તો જ એ સારી રીતે ગણિતમાં રસ લેતા થશે અને એ ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ, સાયન્સ સિટી એનો ખૂબ જ સારો પ્રયાસ છે અને ગુજકોસ્ટ પણ આવા પ્રયત્નો કરતું હોય છે. ત્યારે સાયન્સ સિટીની અંદર જ્યારે આ યોજાઈ રહ્યું છે ત્યારે સાયન્સ સિટીના સૌ કોઈ એમને આ તબક્કે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું કે બાળકોને પ્રોત્સાહિત કરી અને ખૂબ અહીં સુધી લાવ્યા અને બાળકો પણ હવે ત્યાં જઈને શાળામાં પણ અહીંની જે પ્રવૃત્તિઓ વગેરેનું પણ ધ્યાન આપશે અથવા કહેશે.